કાલે મિત્રો એક પંખી પ્રેમી પંખીડાની જોડલી મરી ગઈ હતી, તે તસવીરમાં તમે દેખો. આ એને કાલ પાણીમાંથી કાઢવામાં આવ્યા છે અને અગ્નિ સંસ્કાર પણ આપ્યા છે થરાદના મુખ્ય કેનાલમાં. આજે મારી લીમડા વાળી મેલડી નું સાનિધ્ય છે ને એમાં માં ભગવતી મેલડી મળ્યા છે. ભક્તિ, ભાવ અને ભજન. તમારો ભાવ હોય ને સાહેબ, એ ભાવ કોઈ દી એળે ન જાય. તમારી ભક્તિ કરેલી કોઈ દી એળે ન જાય અને તમારું કરેલું ભજન કોઈ દી એળે ન જાય. અહીંયા મારી લીમડાવાળી મેલડીનું જે કઈ મિત્ર મંડળ ગ્રુપ છે સાહેબ, એને કહું છું સાહેબ કે જે અહીંયા તમે રાજકેદી આવીને કદાચ હંજવારી પોતું જો મારી મેલડી પાસે કરતા આવીશો ને સાહેબ, તો મારી મેલડીના ચોપડામાં તમારી દાઢી ચડી જાય ચડી જાય ને ચડી જાય. હા, પછી ઘનશ્યામ ભુવાને હઈ નહીં, અહીં બેઠી છે એને હઈ સાહેબ. અરે ભુવા કદાચ 5 થી 12 ગામ વ્યા ગયા હોય, ઈ ભલે 12 ગામ વ્યા ગયા, પણ આપણી નોકરીનો ટેમ હોય ને ઈ કોઈ દી નો ચૂકાય. અહીં આવીને ખાલી 3 અગરબત્તી કરીને એટલામાં હંજવારી પોતું કરો ને તો એની તમારી હાજરી પૂરી લે સાહેબ. એ મેલડી તમને આપશે મોડું, થોડુંક મોડું આપશે પણ મોડું નહીં આપે સાહેબ. એવી એક ભક્તિનો તમને દાખલો આપું સાહેબ. મેલડી ક્યારે મળે, મેલડી કેવી રીતે મળે, મેલડી કેવા રૂપે મળે. જોકે જેને હિન્દુ માને, મુસલમાન માને, આ બધા ઇકબાલની મેલડીની વાત તો તમે મારી સાંભળી છે. ઇકબાલની મેલડી રાજકોટમાંથી, પારેવડી ચોક અને પારેવડી ચોકની બાજુમાં પાછળની શેરી, રાજકોટની સત્ય ઘટના. બેડીપરાની માલિમાં મૂળું આપાની મેલડી બેઠી છે સાહેબ. મૂળું આપા માલધારી ભરવાડ થઈ ગયા, બાંભવા જેની અટક છે, અને મૂળું આપાની મેલડી થઈ ગઈ. પણ મૂળું એક વાત તમને એ કહી દઉં કે દેવ સુધી પોગવું હોય ને બાપુ, દેવ સુધી પોગવું હોય ને તો આજે સંસારનો રથ છે ને એના 2 પૈડા હરખા હોય તો પોગ્યો. આ બાકી તમે મધે આવીને ભુવા પાસે કલાક 2 ગયા પછી ઘરે જાવ ને એમ કે આ 12:30 થયા ક્યાં હતા અત્યાર સુધી? આ એનો રથ મેલડી સુધી ન પોગે.
એને કોઈ દી આશાય નહીં રાખવાની સાહેબ. આ જો બેનો દાંત મીડા કાઢવા આ એના માટે નથી સાહેબ. બાકી એને ભરો પડે કે મેલડીના પાયે ગયા છે અને ત્યાંથી પોકાર કરે કે એ મેલડી મારો ધણી તારો દાડીઓ બનીને કદાચ રાજથી તારી પાસે સેવા કરતો હોય એ આજ દે કાલ દે પણ એનો બદલો તાર દેવો અને મેલડી આપે છે. એ નામ જેનું મૂળું ભગત છે પણ મૂળું ભગત કેવા છે દિવસ શું કે એટલે પોતાની પત્નીને એમ કે 8-10 રોટલા કરી નાખો. 8-10 રોટલા થઈ જાય એટલે સિરાવા ન બે પણ પોતાની પસેડીને એની ખોઈ વાળી અને માલપા રોટલાના બટકા કરીને પારવડી ચોકની માલપા બધાય શેરીએ શેરીએ જ્યાં જ્યાં કૂતરા બેઠા એને બટકું બટકું રોટલો નાખે છે. પેલા કૂતરાને રોટલા ખવારી પાછા ઘરે આવે સિરાવી અને ગાયુંને લઈ અને વગડાની માલપા ગાયું સારવા વ્યા જાય. એ હાંજ પડે એટલે ઘરે આવે ગાયનું દૂધ દોવે બે માણાને વાળું થાય એટલું રાખે ને બાકીનું દૂધ છે ને સાહેબ જ્યાં જ્યાં નાના નાના કૂતરાના ગલુડિયા હોય ને એને દૂધ પાય આવે. એ નામ જેનું આખું ગામ એને મૂળું ભગત કહે છે. પણ મારી મેલડી કોઈને નસીબે મળવાની હોય ને સાહેબ એક દી એક ખીહરનો દિવસ છે સાહેબ. ખીહરનો દિવસ છે પારવડી ચોકની માલપા મૂળું આપા ભરવાડ એ ખોઈની માલપા રોટલાના બટકા કૂતરાને શેરીએ શેરીએ નાખે પણ એમાં કોઈ જટાધારી જોગીડો જેની એ ઢીસણ ઝળકતી જટા છે હાથની માલપા ચીપ્યો છે ઉઘાડા પગ છે અને બપોરના 12 વાગ્યાનો ટાઈમ છે. ઉઘાડા પગે ઈ પારવડી ચોકમાં એક સાધુડો નીકળ્યો સાહેબ. સાધુ પણ સાહેબ નથી મફતમાં મળતા એના કાંઈક મૂળ ચૂકવવા પડતા. એ મૂળું ભગતે જેટલા ખોઈમાં રોટલા હતા ઉતાવળા ડગલે આલીને કૂતરાને નાખી અને પાછા શોખમાં જોયું તો આમ જોગી હાલ્યા છે બાબાજી. હાથમાં એક હાથમાં તુંબડી છે એક હાથમાં ચીપિયો ખંભામાં જોળી છે ઉઘાડા પગ છે ફાટલ તૂટલ લુગડા છે અને કેટ ધડકતા જેના વાળ છે જેની વાળની વાટું વણાઈ ગઈ પણ જઈ અને ઉતાવળા ડગલે જઈને સાધુ હાલ્યા જતા પણ આગળ જઈને લાકડી પડે એમ પગમાં પડી અને સાધુના 2 પગ પકડી લીધા. એ બાપજી જાતનો ભરવાડ છું પણ ગરીબ માણસ છું મારા ઘરે આવશો. સાહેબ એ જુનાગઢની ગુફાની માલમાંથી નીકળેલા મારા જોગીડાએ સાહેબ જટાયુ હતી ને આમ આગળ લઈ ખખેરી અને એટલું કીધું કે એ માલધારી એ તારા ઘરે લઈ જઈને મને શું કરીશ? બાપુ આ પગની માલપા પગરખા નથી હું તમને પાવલા લાવી દઉં પગરખા લાવી દઉં પગરખા પહેરી અને મારા ઘરે બપોરનો ટાઈમ છે જે અમારા ઘરમાં ઠાકરે આપ્યું છે મારી માતાજીએ મારી મોમાએ આપ્યું છે થોડું જાજુ ખાઈને પછી બાપુ અહીંથી તમે આગળ વધજો. પણ સાહેબ એ સાધુ હોય કે ભુવા હોય સાહેબ કાં તો સાધુ રીધી જાય તો તમારો બેડો પાર કરી દે અને કાં તો ભૂવો રીધી જાય તો એમ કહે છે જા મારી માતા કરી દે છે સાહેબ. પણ મૂળું આપાએ સાહેબ બહુ દલીલ કરી એટલે જટાધારી જોગીડે એટલું કીધું કે મૂળું તારા ઘરે છે કોણ કોણ? બાપુ મારી ગરીબ પત્ની છે મારા 2-4 નાના નાના બાળકો છે. એ મૂળું તારા ઘરે લઈ જઈને તું મારી સેવા કરીશ? હા બાપુ મારાથી બનશે તમારી સેવા કરીશ. બાપુ આ લતોરીઓ ને મને મૂળું ભગત કહે છે મારાથી બનશે તમારી સેવા કરીશ હાલો મારા ઘરે હાલો. હાથની વાલમાં જીપ્યો તો એ મૂળું ભગતને આપીને તુંબડી આપીને એમ કીધું કે લે મારો સામાન ઉપાડી લે. એ મોર મૂળું ભગત અને પાછળ મારા જુનાગઢનો જોગીડો સાહેબ ક્યાં આવ્યા? બેડી પરાની માલપા આવ્યા હો. પણ બાપ ઈ બેડી પરાની માલપા આવી અને પોતાના આંગણાની માલપા બે પગ મેક્યા ને ત્યાં તો ઓલી ગરીબડી માલધારી ભરવાડની બાઈ આમ ઓળખી ગઈ કોક સાધુ આવ્યા
સાહેબ બાળકો ફળિયામાં રમતા બાવડું થોપી ઘરની માલપા અંદર લઈ ગયા, બાળકોને નીચે બેહારી પાણીનો લોટો ભરી અને પોતાના ધણીને આપ્યો, ને એક પાણીનો લોટો સાધુના પગમાં મેક્યો છે. એ ફાટલ ટૂટલ જે માથે ઓઢેલો સોરહો હતો બાઈનો, એને ખોળો પાથરીને બાપુને એટલું કીધું, બાપુ